હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રાન્ઝિસ્ટર બે એમ્પ્લીફાયરના એક્ઝામ્પલ્સ એટલે કે દાખલાઓને આ લેક્ચરની અંદર ગણીશું. એક્ઝામ્પલ નંબર 1. ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર હેવિંગ VCC is 9 volt, R1 is 6 volt, RL is equal to R2 is equal to 3 kilo ohms, RC is equal to 1 kilo ohms, RE is equal to 1 kilo ohms, RL is equal to 2 kilo ohms, and VB is equal to 0.7 volt. To find out, draw the DC load line, find the operating point Q, and draw the AC load line. તેના વિશે આપણે આગળ આમાં ચર્ચા કરીશું, મીન્સ કે એક્ઝામ્પલ્સ find out કરીશું. First point is draw the DC load line. Draw DC load line. DC load line draw કરવા માટે we are required maximum point A and maximum point of B value. એટલે કે આપણે A પોઈન્ટ ઉપર મેક્સિમમ કરંટ વેલ્યુ લઈએ છીએ અને B પોઈન્ટ ઉપર મેક્સિમમ વોલ્ટેજ વેલ્યુ લઈએ છીએ. તો આપણે DC લોડ લાઇન ડ્રો કરી શકીએ. આપણી પાસે ફર્સ્ટ ઓફ આપણે જે એક્ઝામ્પલ્સની અંદર પ્રોવાઈડ કરેલા છે, મેક્સિમમ વેલ્યુ ઓફ VC, મેક્સિમમ વેલ્યુ ઓફ VC. આપણે DC લોડ લાઇન માટે VCની જરૂર પડે, તો VC ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ શકીએ VCC ઇઝ ઇક્વલ ટુ આપણે રકમની અંદર VCCની વેલ્યુ આપી છે 9 વોલ્ટ. ઇટ ઇઝ અવર B point for DC load line. Okay, now another point is the maximum value of I, કૌંસની અંદર આપણે લખી શકીએ મેક્સ, ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે આપણી પાસે VCC ડિવાઇડેડ બાય RC પ્લસ RE. આપણી પાસે RC અને REની વેલ્યુ આપણે આપેલી છે રકમની અંદર. તો આપણે જે વેલ્યુ મળી આપણી પાસે VCC છે એ 9 વોલ્ટ, RE છે એ 1 કિલો ઓહ્મ્સ અને REની વેલ્યુ છે 1 કિલો ઓહ્મ્સ. તો ઇઝ ઇક્વલ ટુ 9 વોલ્ટ ડિવાઇડેડ બાય 2 કિલો ઓહ્મ્સ is equal to 9 divided by 2 into 10 raised to minus 3. It is become 4.5 milliampere. This is point A for our DC equivalent circuit of transistor amplifier. We are take one NPN transistor,
This is RE. Its value is 1 kilo ohms. C for emitter capacitor. બેઝ પ્રાઇસિંગની અંદર this is R1, this is R2. Its value is 6 kilo ohms. R2 value is 3 kilo ohms. RC is given 1 kilo ohms. And plus VCC is given 9 volt. Coupling capacitor through RL is given 2 kilo ohms. And input capacitance C in. ઓકે, આપણી આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની સર્કિટ કે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આપણી ડીસી જે લોડ લાઇન છે, ડીસી લોડ લાઇન એને ડ્રો કરીએ. તો ડીસી લોડ લાઇન માટે મેક્સિમમ પોઈન્ટ આપણે મળી ગયો છે, મિનિમમ પોઈન્ટ મળી ગયો છે. મીન્સ કે મેક્સિમમ પોઈન્ટ VC is equal to 9 volt. I maximum is equal to 4.5 milliampere. This is point A, this is point B. Now we are draw the DC load line. We are finding the quiescence point Q. It is called also operating point Q. So let's we find quiescence point Q is or operating point Q. Second, operating point Q. આપણે Q મેળવવા માટે જે રિક્વાયર્ડ છે તો વોલ્ટેજ એક્રોસ R2 is the voltage across
R2. We are given 6 kilo ohms, 3 kilo ohms is so now we are find out the V2. So V2 is equal to VCC upon R2 is equal to 9 divided by 3 is equal to 3 volt. Now V2 is equal to VB plus સર્કિટમાંથી જે કરંટ પાસ થશે I RE આપણે એમીટર કરંટ અને બેઝ મીટર કરંટની વાત કરીએ છીએ, મીન્સ કે આ જે વોલ્ટેજ છે VB તેની આપણે વાત કરીએ છીએ. તો VB આપણી પાસે છે જે રકમની અંદર આપેલા છે 0.7 વોલ્ટ. તો એમીટરમાંથી કેટલો કરંટ ફ્લો થશે એ આપણે મેજર કરવાનું છે. તો I ઇઝ ઇક્વલ ટુ સૂત્રનો ગરકા બનાવી અને તો I RE ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ VBE. તો I ઇઝ ઇક્વલ ટુ V2 minus VBE divided by RE. હવે આમાં આપણે બધાની વેલ્યુ પુટ કરીએ તો આપણી પાસે V2 છે એ 3 વોલ્ટ છે, VBE છે એ 0.7 વોલ્ટ છે અને RE છે એ 1 કિલો ઓહ્મ્સ છે. તો આપણી પાસે જે કરંટ મળશે I 3 minus 0.7 એટલે એ આપણે મળશે 2.3 1 કિલો ઓહ્મ્સ ઉપર જશે ઇન્ટુ 10⁻³ તો એ થઈ જશે 2.3 મિલી એમ્પિયર. આપણે આઈની વેલ્યુ મળી, I is equal to 2.3 મિલી એમ્પિયર. તો I is equal to IC is equal to 2.3 મિલી એમ્પિયર. Now હવે આપણે ક્યુ પોઈન્ટ મેળવવા માટે VCE ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ IC RC પ્લસ RE જે સૂત્ર છે એ એપ્લાય કરીએ તો VCC આપણા માટે છે 9 વોલ્ટ માઇનસ
આઈસી આપને મળ્યા 2.3 મિલી એમ્પિયર, આરસી આપને આપેલા છે 1 કિલો હોમ્સ, આરઈ આપેલા છે આપણે 1 કિલો હોમ્સ. તમે કિલો હોમ્સને કોમન કાઢી લીધા, 1 પ્લસ 1 કિલો હોમ્સ તો થશે 9 માઇનસ 2.3 into 2 કિલો ohms into મિલી એમ્પિયર. આપણે ત્યારે લખતા નથી, અને આપણે કહી દઈએ 10⁻³ અને મિલી એમ્પિયર છે એ છે 10⁻³ એટલે એ કેન્સલ થઈ જશે, તો મીન્સ 2.3. તો 9 માઇનસ 4.6, 9માંથી 4.6 આપણે બાદ કરવાના છે, તો કેટલા વધશે? 9 માઇનસ 4.6, 9 માઇનસ 4.6, તો એ વધશે 4.4 વોલ્ટ વીસી. તો આપણો ક્યુ પોઈન્ટ છે, ક્યુ પોઈન્ટ એના માટે આપણે મળી ગયા કરંટ મળ્યો આપણે 2.3 મિલી એમ્પિયર, અને આપણે વોલ્ટેજ મળ્યા 4.4 મિલી એમ્પિયર. તો આપણે ડ્રો કરી લઈએ લાઈન. એ જે પોઈન્ટ મળ્યો આપણા જે એકોર્ડિંગ ટુ ફિગર એક્ઝામ્પલ્સની અંદર જે આપણે વેલ્યુ આપી હતી એ મુજબ આપણો જે ક્યુ પોઈન્ટ છે આપને મળ્યો છે 0.2 operating point Q is 4.4 volt and 2.15 milliampere. This is shown in DC load line. Now third point is draw the AC load line. મિત્રો અહીંયા આપણે એસી લોડ લાઈન વિશેની ચર્ચા કરીએ. ટુ draw AC load line, we required two endpoints via maximum collector current, maximum emitter voltage point and maximum
collector current point when signal is present. મિત્રો, જ્યારે આપણે એસી લોડ લાઇનના એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યારે મીન્સ કે આપણું જ્યારે સિગ્નલ પ્રેઝન્ટ હોય ત્યારે આપણે થિયરીની અંદર જે રીતના જોયું એ રીતના એસી લોડ લાઇન માટેનું જે આરએસી મીન્સ કે આઉટપુટની અંદર જ્યારે સિગ્નલ પ્રેઝન્ટ હોય ત્યારે આરસી પેરેલલ આરએલ, આરસી અને આરએલ એ બંને પેરેલલ થઈ જાય છે. તો એના માટેનું ઇક્વિવેલન્ટ સર્કિટ થશે આરસી ઇન્ટુ આરએલ ના છેદમાં આરસી પ્લસ આરએલ. આપણે વેલ્યુ આપેલી છે, આરસીની વેલ્યુ આપેલી છે આપણે, આરસીની વેલ્યુ રકમની અંદર આપેલી છે. આરસીની વેલ્યુ આપણે આપેલી છે 1 કિલો ઓહ્મ્સ અને આરએલની વેલ્યુ આપેલી છે 2 કિલો ઓહ્મ્સ. તો 2 ઇન્ટુ 1 ના છેદમાં 1 પ્લસ 2 એ થશે 2 ડિવાઇડેડ બાય 3, તો એ થશે 1.5. અહીંયા લખું છું આર એસી ઇઝ ઇક્વલ ટુ 1.5 ohms, kilo ohms. So we are find out the maximum collector emitter voltage, collector emitter voltage is equal to VC plus IC into RAC. જે આપણે આગળ જોઈ ગયા છે થિયરીની અંદર. તો આપણી પાસે વીસી કેટલા મળ્યા છે તો કે 4.4 વોલ્ટ પ્લસ આઈસી આપણે કેટલા મળેલા છે તો કે 2.3 મિલી એમ્પિયર. આરએસી આપણે કેટલા મળેલા છે ઇન્ટુ 1.5. તો 4.4 આપણે 2.3 અને 2.5નું કેલ્ક્યુલેશન કરી લઈએ. 1.3 into 2.3 is equal to થશે 2.99. તો 2.99 પ્લસ 4.4 એ સાથે 7.39 વોલ્ટ. આપણે કલેક્ટર એમિટર વોલ્ટેજ VC આપણે મળી ગયા. This is point B for AC load line. This locates point C એટલે કે OC is equal to 7.39 વોલ્ટ.
on the VC axis. હવે આપણે we are required to maximum collector current. Now we required maximum collector current for AC, એટલે કે IC is equal to IC plus VC divided by RAC. For the we are getting theory. આગળના વિડીયોમાં મેં થિયરીમાં અપલોડ કરેલું છે, જોઈ લેજો. 2 પોઈન્ટ આપણું જે આઈસી છે એ કેટલો છે 2.3 પ્લસ વીસી આપણે કેટલો મળેલો છે 4.4. આરએસી આપણે કેટલો મળેલો છે, આરએસીની વેલ્યુ મળેલી છે 1.5. તો મિત્રો ઝડપથી આપણે 4.4 ડિવાઇડેડ બાય 1.5 એનું કેલ્ક્યુલેશન્સ કરી લઈએ તો 2.3 પ્લસ 2.9 ઝડપથી આપણે સરવાળો કરી લઈએ તો 9 ને 2 12, 12નો બગડો, વધી પડી 1, 5.2 શું આવશે મિલી એમ્પિયર. મિલી એમ્પિયર. So this locates point D is equal to OD is equal to 5.2 milliampere on the IC axis. By joining point C and D, by joining point C and D, આપણે સી અને ડી પોઈન્ટને જોઈન કરશું એસી લોડ લાઇન ડ્રો કરવા માટે. This is x axis is equal to VCE axis and IC axis. This is point O. So now C point ની વેલ્યુ આપણે મળી છે 7.39 અને આઈસીની વેલ્યુ આપણે મળી છે 5.2. આ બે પોઈન્ટને આપણે જોઈન કરી લઈશું અને આપણો ઓપરેટિંગ પોઈન્ટ છે આપણા માટે Q is IC. Q पॉइंट આપણે છે વોલ્ટેજ આપણે મળ્યા છે 4.4 વોલ્ટ, 2.3
મિલી એમ્પિયર, જે આપણો એસી એન્ડ ડીસી લોડ લાઇન માટે છે. તો ધીસ ગ્રાફ ઇઝ કોલ્ડ એસી લોડ લાઇન. ઓકે, તો મિત્રો આ હતું એક્ઝામ્પલ ફર્સ્ટ. મિત્રો વિડીયો લાંબો થઈ જવાના કારણે આપણે સેકન્ડ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું. પણ અવાજ જે એક્ઝામ્પલ્સ છે એ ગૂગલ ક્લાસરૂમની અંદર તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે આપીશ. તાર એક્ઝામ્પલ ઉપરથી તમે નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે. અને મિત્રો આ 5 માર્કની અંદર જીટીયુની અંદર નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર પૂછાય તો આ પ્રકારના એસી અને ડીસી લોડ લાઇનના અને ઓપરેટિંગ પોઈન્ટના એક્ઝામ્પલ્સ છે તમારે કેલ્ક્યુલેશન કરવાના. થેન્ક યુ વેરી મચ.